છોટાઉદેપુરના મતદારો મોટી સંખ્યામાં મતદારની પ્રક્રિયામાં ભાગ લે એ માટે આપણે અવસર ડિસ્કાઉન્ટ માટે એક મિટિંગ બોલાવેલી હતી। મિટિંગમાં 80 કરતાં વધારે પ્રતિનિધિઓ હાજર હતા। આ પ્રતિનિધિઓ સાથે આપણે ચર્ચા કરીને અવસર ડિસ્કાઉન્ટ માટે પ્રયત્ન થાય એ દિશામાં આપણે બધા સાથે એક સહમતિ કેળવી હતી। લગભગ 50થી વધારે અલગ અલગ દુકાનદારો, જેમાં પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાનો, ફૂટવેર, એમની અંદર મોલ, એમની અંદર કાપડની દુકાનો, એમની અંદર અન્ય હાટ અને અન્ય દુકાનોનો સમાવેશ થાય છે, જેમણે 1થી 50% સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કરી છે। જે મતદારો મતદાન દઈને એમાં ઇન્ડેલિબલ ઇન્ક લગાવેલી હોય આંગળી ઉપર, એ દેખાડશે તો એમના આધારે એમને આ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળશે। આ માત્ર એક વધારે પ્રોત્સાહન મળે એ દિશાનો પ્રયત્ન છે અને તમામ છોટાઉદેપુરવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું તમામને આહવાન કરું છું।